નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સંપર્ક વિના પદાર્થને કેવી રીતે વિદ્યુતભારિત કરી શકાય એ રીત પૂર્ણ કરી જે વિદ્યુતભારના પ્રેરણ તરીકે પણ ઓળખાય છે અને જોડે જોડે ઉદાહરણ એક પણ પૂર્ણ કર્યું. હવે ચેપ્ટરમાં આગળ વધીએ તો આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુતભારના ગુણધર્મો. જેમાં પહેલો ગુણધર્મ આપણે ધ્યાનમાં લઈએ કે વિદ્યુતભારોનો સરવાળો થઈ શકે છે. મિત્રો યાદ રાખો કે વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. જેમ કે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે વિદ્યુતભાર અદિશ રાશિ છે. હવે સાથે ધોરણ 11 પણ યાદ કરો. ધોરણ 11 માં આપણે ભણી ગયેલા કે જો સદિશ રાશિ હોય તો એનો સરવાળો કરવા માટે આપણી જોડે ત્રિકોણની રીત છે, સાથે સાથે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. પણ જો કોઈ અદિશ રાશિ હોય તો એનો સરવાળો કરવા માટે આપણી જોડે બૈજિક રીત છે, એટલે કે સિમ્પલ રીતે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ, રાઈટ? જે આપણે ઉદાહરણ દ્વારા એને સમજૂતી મેળવેલી છે. જેમ કે ઉદાહરણમાં તમે જુઓ તો આ કોઈ એક પદાર્થ છે. આ પદાર્થનો કુલ વિદ્યુતભાર 0 છે. મિત્રો ખાસ યાદ રાખી લો હવેથી, જે આપણે આગળ વારંવાર વાતચીત કરી છે કે પદાર્થનું કુલ વિદ્યુતભાર 0 છે. એનો મીનિંગ એવો થશે કે પદાર્થ ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ છે. જે કારણોસર એનો સરવાળો કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે કે આ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, રાઈટ? હવે આ પદાર્થ ઉપર કોઈ એક +2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર એડ કરીએ છીએ તો શરૂઆતમાં કુલ વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે નવો કેટલો ઉમેરાયો? +2 માઇક્રોકુલમ. તો અંતે કુલ વિદ્યુતભાર કેટલો મળશે? તો Q +2 માઇક્રોકુલમ. ધેટ મીન્સ કે હવે પદાર્થ જોડે 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે, રાઈટ? હવે ફરીથી +5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર પદાર્થમાં ઉમેરીએ છીએ તો હવે પદાર્થ જોડે કેટલો વિદ્યુતભાર બાકી રહે છે? તો પદાર્થ જોડે 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર તો હતો જ, નવો +5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરાય છે તો હવે કુલ વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ +5 માઇક્રોકુલમ ઇટ gives 7 માઇક્રોકુલમ વિદ્યુતભાર થશે. એટલે કે હવે પદાર્થ જોડે 7 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. હજી ફરીથી -3 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર પદાર્થમાં ઉમેરીએ છીએ તો હવે પદાર્થ જોડે કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કુલ વિદ્યુતભાર Q પ્રારંભમાં વિદ્યુતભાર હતો 7 માઇક્રોકુલમ, નવો ઉમેર્યો -3 માઇક્રોકુલમ, ઇટ gives +4 માઇક્રોકુલમ. એટલે હવે પદાર્થ જોડે +4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. મિત્રો આ ઉદાહરણના આધારે સિમ્પલી આપણે સમજી શકીએ છીએ કે જો કોઈ પદાર્થ ધ્યાનમાં લઈએ એમાં Q1 Q2 અપ ટુ Qn આવા n વિદ્યુતભારો એડ કરીએ તો આ પદાર્થનો કુલ વિદ્યુતભાર એ આ ડાયરેક્ટ બધા વિદ્યુતભારોનો સરવાળો કરવાથી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે ઉદાહરણમાં આપણે ડાયરેક્ટ સરવાળો કરવાનો ટ્રાય કરીએ કે શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો હતો? 0, પછી 2 માઇક્રોકુલમ, પછી 5 માઇક્રોકુલમ, પછી -3 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર એડ કર્યો તો ડાયરેક્ટ સરવાળો કરીએ કે 2 + 5 7 7 - 3 it gives +4 માઇક્રોકુલમ. એટલે કે જે કોઈ પણ વિદ્યુતભારો પદાર્થ ઉપર આપણે એડ કરીએ છીએ એ દરેકનો આ સૂત્ર પ્રમાણે જો એડિશન કરીએ એટલે કે સરવાળો કરીએ તો આપણે પદાર્થ ઉપરનો કુલ વિદ્યુતભાર મેળવી શકીએ છીએ. મિત્રો આ જે એડિશન છે એમાં કેટલાક વિદ્યુતભારો પ્લસ પણ હોઈ શકે અને કેટલાક વિદ્યુતભારો માઈનસ પણ હોઈ શકે. મિત્રો આવા એડિશનને અલ્જેબ્રિક એડિશન એટલે કે બૈજિક સરવાળો કહી શકાય છે. અને જો જે કોઈ પણ ભૌતિક રાશિ અદિશ રાશિ હોય એનો સરવાળો આ રીતે અલ્જેબ્રિક એડિશન દ્વારા થઈ શકે છે.
તો મિત્રો આ હતો વિદ્યુતભારનો પ્રથમ ગુણધર્મ કે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે છે. હવે જોઈએ મિત્રો વિદ્યુતભારનો બીજો ગુણધર્મ કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. મિત્રો આ ગુણધર્મ આપણે નિયમ દ્વારા સમજીએ. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ જે આપણે આગળ ધોરણ 11 માં પણ ભણી ગયેલા છીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંનું કુલ વિદ્યુતભાર અચળ રહે છે. મિત્રો નિયમ આપણે વર્ડ ટુ વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. તો મિત્રો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહી શકાય? તો મિત્રો એવું તંત્ર કે જેમાંથી કોઈ વિદ્યુતભાર બહાર વાતાવરણમાં ન જઈ શકે અને બહાર વાતાવરણનો કોઈ પણ વિદ્યુતભાર તંત્રમાં ન પ્રવેશી શકે. એટલે કે ટૂંકમાં તંત્ર અને વાતાવરણ વચ્ચે વિદ્યુતભારની આપલે થઈ શકે નહીં. આવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર ગણી શકાય. તો હવે નિયમ એવું કહે છે કે આવા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ એ પ્રક્રિયાના અંતે કુલ વિદ્યુતભાર અચળ રહેવો જોઈએ. તો મિત્રો કુલ વિદ્યુતભાર અચળ રહેવો જોઈએ એનો મીનિંગ શું થયો એ પણ સમજી લઈએ કે કોઈ પણ તંત્રમાં પ્રારંભિક જેટલો વિદ્યુતભાર હોય એટલો જ અંતિમ વિદ્યુતભાર હોવો જોઈએ. પ્રારંભમાં જે વિદ્યુતભાર હોય એ જ પ્રક્રિયાના અંતે મળવો જોઈએ. એને કહેવાય કુલ વિદ્યુતભાર અચળ છે. તો હવે આ જ નિયમ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમાં પ્રથમ ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ કોઈ એક તંત્ર છે. આ તંત્ર અલગ કરેલું તંત્ર છે. એટલે કે આ તંત્રમાંથી કોઈ પણ વિદ્યુતભાર વાતાવરણમાં પ્રવેશી શકતો નથી અને વાતાવરણનો કોઈ પણ વિદ્યુતભાર તંત્રમાં પ્રવેશી શકતો નથી. આવા તંત્રની અંદર આપણે બે પદાર્થો ધ્યાનમાં લઈએ છીએ, પદાર્થ A અને પદાર્થ B. ધારો કે પદાર્થ A ઉપર પ્રારંભમાં +2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે અને પદાર્થ B ઉપર પ્રારંભમાં +3 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. તો આ તંત્રનો કુલ પ્રારંભિક વિદ્યુતભાર કેટલો ગણાશે? જે આપણે અહીં લખેલું છે કે કુલ પ્રારંભિક વિદ્યુતભાર એટલે કે પદાર્થ A નો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ પ્લસ પદાર્થ B નો વિદ્યુતભાર જે છે 3 માઇક્રોકુલમ it gives 5 માઇક્રોકુલમ. એટલે કે તંત્રનો કુલ પ્રારંભિક વિદ્યુતભાર મળ્યો 5 માઇક્રોકુલમ. હવે મિત્રો નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે જો કોઈ પ્રક્રિયા થાય તો પ્રક્રિયાના અંતે પણ તંત્રનો કુલ વિદ્યુતભાર આટલો જ રહેવો જોઈએ. તો એ કહી શકાય કે કુલ વિદ્યુતભાર અચળ છે. હવે મિત્રો આપણે એવું કીધું કે તંત્ર અલગ કરેલું છે. એટલે કે તંત્ર અને વાતાવરણ વચ્ચે વિદ્યુતભારની આપલે શક્ય નથી. પરંતુ પદાર્થ A અને પદાર્થ B વચ્ચે વિદ્યુતભારની આપલે થઈ શકે છે. એટલે કે પદાર્થ A અને પદાર્થ B પરસ્પર આંતરક્રિયા કરી શકે છે. જેના આધારે કોઈ કારણસર ધારો કે પદાર્થ A માંથી 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છૂટો પડે છે અને એ જ વિદ્યુતભાર પદાર્થ B મેળવે છે. તો પદાર્થ A જોડે પ્રારંભમાં 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો પરંતુ એમાંથી 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છૂટો પડ્યો. તો હવે બાકી રહેશે પદાર્થ A જોડે 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર. આ છૂટો પડેલો વિદ્યુતભાર પદાર્થ B મેળવે છે. જે કારણોસર શરૂઆતમાં પદાર્થ B જોડે 3 માઇક્રોકુલમ વિદ્યુતભાર હતો પરંતુ આ પ્રક્રિયાના અંતે પદાર્થ B જોડે 4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મળે છે. તો મિત્રો કહી શકાય કે આ પ્રક્રિયાના અંતે તંત્ર જોડે કુલ વિદ્યુતભાર કેટલો છે? તો એ પણ આપણે અહીં લખેલું છે કે કુલ અંતિમ વિદ્યુતભાર. તો પદાર્થ A નો અંતિમ વિદ્યુતભાર કેટલો છે? તો 1 માઇક્રોકુલમ પ્લસ પદાર્થ B નો અંતિમ વિદ્યુતભાર કેટલો છે? તો 4 માઇક્રોકુલમ it gives 5 માઇક્રોકુલમ. જે દર્શાવે છે
કે પ્રક્રિયાના પ્રારંભમાં જેટલો વિદ્યુતભાર હતો એટલો જ પ્રક્રિયાના અંતે પણ મળે છે. જે કારણોસર આપણે કહી શકીએ કે આવા અલગ કરેલા તંત્રમાં આવી કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના કુલ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે, જે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે. જે બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે અહીં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આપણને ખ્યાલ છે મિત્રો કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે, જેનું રિએક્શન અહીં લખેલું છે 0n1 it gives 1p1 plus -1e0. મિત્રો રિએક્શન બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ તો 1 1 it gives 0 અને 1 0 it gives 1, જે દર્શાવે છે કે ન્યુટ્રોનમાંથી જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પડે છે ત્યારે પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો મિત્રો આ હતો વિદ્યુતભારનો બીજો ગુણધર્મ કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, જે આપણે આ નિયમ દ્વારા યાદ રાખવું કે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. મિત્રો હવે જોઈએ આપણે વિદ્યુતભારનો ત્રીજો ગુણધર્મ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો મિત્રો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વ્યાખ્યા યાદ રાખવી કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મિત્રો વ્યાખ્યા આપણે વર્ડ ટુ વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ અને ફરીથી સાથે હું વ્યાખ્યા રિપીટ કરું છું. ધ્યાનથી સાંભળજો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો મિત્રો ક્વેશ્ચન એ થાય કે મૂળભૂત વિદ્યુતભાર શું છે? તેના માટે મિત્રો પ્રથમ લેક્ચર યાદ કરો, જેમાં આપણે વિદ્યુતભારની ઇન્ફોર્મેશન આપી હતી. એ લેક્ચરમાં આપણે કીધું હતું કે વિદ્યુતભારની શોધ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેણે પ્રાયોગિક પરિણામોના આધારે મૂળભૂત વિદ્યુતભાર શોધી કાઢ્યો, જેનું મૂલ્ય છે E = 1.6 × 10⁻⁹ કુલમ્બ. જેના આધારે આપણે પ્રથમ લેક્ચરમાં વાત કરી હતી કે પ્રોટોન જે વિદ્યુતભારની દ્રષ્ટિએ ધન છે તેનો વિદ્યુતભાર +1.6 × 10⁻⁹ કુલમ્બ એટલે કે +E છે, અને ઇલેક્ટ્રોન જે વિદ્યુતભારની દ્રષ્ટિએ ઋણ છે એનું વિદ્યુતભારનું મૂલ્ય -E એટલે કે -1.6 × 10⁻⁹ કુલમ્બ છે. એટલે કે મિત્રો વ્યાખ્યા એવું કહે છે કે કુદરતમાં જે કોઈ પણ વિદ્યુતભાર મળે છે એ બધા જ વિદ્યુતભાર આ મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોવા જોઈએ. હવે મિત્રો આ જ વ્યાખ્યા આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે આ કોઈ એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવો કોઈ એક પદાર્થ આપણે લીધેલો છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એટલે કે એ પદાર્થનો કુલ વિદ્યુતભાર 0 છે. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પદાર્થમાં 3 પ્રોટોન છે, જેના આધારે પ્રોટોનનો ચાર્જ થશે +3e, અને 3 ઇલેક્ટ્રોન છે એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ થશે -3e, જેથી પદાર્થનું કુલ વિદ્યુતભાર +3 -3 એટલે કે =0 મળશે. હવે મિત્રો કોઈ કારણસર એવું બને છે કે ધારો કે આમાંથી એક ઇલેક્ટ્રોન વાતાવરણમાં મુક્ત થાય છે, એટલે કે પદાર્થ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો પ્રોટોન તો એઝ ઇટ ઇઝ રહેવાના છે. 3 પ્રોટોન તો 3 પ્રોટોન એઝ ઇટ ઇઝ, જે કારણોસર પ્રોટોનનો ચાર્જ +3e, રાઈટ. પણ એક ઇલેક્ટ્રોન પદાર્થ ગુમાવે છે તો એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જશે, તો હવે પદાર્થ જોડે 2 ઇલેક્ટ્રોન રહે છે, એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ થશે -2e, જે કારણોસર પદાર્થનો કુલ વિદ્યુતભાર +3 -2 = +1e થશે. હજી મિત્રો ફરીથી હું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે આ પદાર્થમાંથી હજી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે કે પદાર્થ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો પ્રોટોન કે એઝ ઇટ ઇઝ રહેવાના. 3 પ્રોટોન એઝ ઇટ ઇઝ છે એટલે પ્રોટોનનો ચાર્જ +3e, અને 3 ઇલેક્ટ્રોન જે વિદ્યુતભારની દ્રષ્ટિએ ધન છે જેના આધારે પ્રોટોન જે વિદ્યુતભારની દ્રષ્ટિએ ઋણ છે એનું વિદ્યુતભાર +1e
પણ બે ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે તો હવે પદાર્થ જોડે એક જ ઇલેક્ટ્રોન બાકી રહેશે તો ઇલેક્ટ્રોનનો ચાર્જ -1e જે કારણોસર પદાર્થનો કુલ વિદ્યુતભાર +3 -1 it gives +2e મળશે રાઈટ। હવે મિત્રો ફરીથી આપણે એક ન્યુટ્રલ બોડી ધ્યાનમાં લઈએ છીએ એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવો એક પદાર્થ ફરીથી આપણે ધ્યાનમાં લઈએ છીએ જેમ કે આ પદાર્થમાં 3 પ્રોટોન છે એટલે પ્રોટોનનો ચાર્જ +3e અને 3 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ -3e એટલે કે પદાર્થનો કુલ વિદ્યુતભાર +3 -3 it gives 0 થશે। હવે મિત્રો શરૂઆતમાં આપણે એવું ધ્યાનમાં લીધેલું કે એક ઇલેક્ટ્રોન પદાર્થ ગુમાવે છે હવે એવું ધ્યાનમાં લઈએ છીએ કે પદાર્થ એક ઇલેક્ટ્રોન મેળવે છે જેમ કે અહીં તમે જોઈ શકો છો કે 3 પ્રોટોન એઝ ઇટ ઇઝ છે પણ મિત્રો કોઈ કારણસર વાતાવરણમાંથી આ પદાર્થ એક ઇલેક્ટ્રોન મેળવે છે તેની જોડે 3 ઇલેક્ટ્રોન તો હતા પણ એક નવો ઉમેરાયો તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 4 ઇલેક્ટ્રોન તો પ્રોટોનનો ચાર્જ કેટલો થશે +3e ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થશે તો -4e તો પદાર્થનો કુલ વિદ્યુતભાર +3 -4 -1e થશે। હજી પણ મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે પદાર્થ જોડે 4 ઇલેક્ટ્રોન તો છે જ તેમ છતાં વાતાવરણમાંથી પદાર્થ હજી એક ઇલેક્ટ્રોન મેળવે છે જેમ કે 4 ઇલેક્ટ્રોન તો છે જ એક નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે 5 ઇલેક્ટ્રોન થાય છે અને 3 પ્રોટોન એઝ ઇટ ઇઝ રહે છે એટલે પ્રોટોનનો ચાર્જ +3e અને ઇલેક્ટ્રોનનો ચાર્જ -5e તો હવે પદાર્થ જોડે કુલ વિદ્યુતભાર કેટલો છે તો +3 -5 it gives -2e તો મિત્રો આ ઉદાહરણના આધારે આપણે કન્ક્લુઝન કાઢી શકીએ કે પદાર્થનો કુલ વિદ્યુતભાર એ -2e -1e 0 +1e +2e ના પદમાં હોવો જોઈએ જેમાંથી આપણે એવું સમજી શકીએ કે પદાર્થ ઉપરથી દશાંશ ચિહ્ન એટલે કે અપૂર્ણાંક જેવો ઇલેક્ટ્રોન પદાર્થ ગુમાવી શકતો નથી અથવા તો મેળવી શકતો નથી જેમ કે આ ઉદાહરણમાં આપણે ક્યાં એવી રીતની વાતચીત ન કરી શકીએ કે પદાર્થ 0.5 અથવા તો 2.5 જેટલો ઇલેક્ટ્રોન વાતાવરણમાંથી મેળવે છે અથવા તો ગુમાવે છે તો મિત્રો પદાર્થ ફક્ત પૂર્ણાંક સંખ્યામાંનો જ ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા તો ગુમાવી શકે અપૂર્ણાંક સંખ્યામાંનો ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી ગુમાવી પણ શકતો નથી જે આપણે આના આધારે નક્કી કરી શકીએ કે મિત્રો આમાં તમે જુઓ તો e દરેક પદમાં છે તો e ને આપણે કોમન ગણી લઈએ કારણ કે મિત્રો e શું છે તો અહીંયા લખેલું છે કે e મૂળભૂત વિદ્યુતભાર છે જેની શોધ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રાયોગિક પરિણામોના આધારે જેનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ્બ અને બાકી શું રહ્યું તો -2 -1 0 +1 +2 તો મિત્રો આ બધી સંખ્યા તે પૂર્ણાંક સંખ્યા છે જેને આપણે n સિમ્બોલ આપી દીધો જેમાં ક્યાંય અપૂર્ણાંક સંખ્યાઓ છે નહીં કેમ કારણ કે મિત્રો પદાર્થ અપૂર્ણાંક ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી અથવા તો અપૂર્ણાંક ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી તો મિત્રો આના આધારે આપણે એક વ્યાપક સૂત્ર આપી શકીએ કે પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર q એ પૂર્ણાંક સંખ્યા n અને મૂળભૂત વિદ્યુતભાર e ના ગુણાકાર જેટલો હોવો જોઈએ એટલે કે q ne જ્યાં n શું છે તો કોઈ પૂર્ણાંક સંખ્યા છે અને e શું છે તો મૂળભૂત વિદ્યુતભાર છે તો મિત્રો આ જે સૂત્ર મળ્યું q ne એ જ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વ્યાખ્યા આપણે આ સૂત્રના આધારે જ યાદ રાખવાની આપણે સૂત્રના આધારે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોનું મૂલ્ય એટલે કે કેપિટલ Q મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે પૂર્ણ ગુણાંક એટલે કે n ના પદમાં હોય છે જેમાં પૂર્ણ ગુણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો જ સમાવેશ થાય છે જ્યાં કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા ન હોઈ શકે
તો મિત્રો આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એટલે કે Q હંમેશા સ્મોલ e જે કહેવાશે મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંકમાં હોય છે અને પદાર્થના વિદ્યુતભારમાં થતો વધારો કે ઘટાડો પણ e ના પદમાં જ હોય છે જે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। મિત્રો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં આગળ વધીએ તો આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસની અંદર બે કણો રહેલા છે, પ્રોટોન અને ન્યુટ્રોન। પણ મિત્રો આધુનિક સંશોધન અનુસાર એવું નક્કી થયું કે આ પ્રોટોન અને ન્યુટ્રોન પણ એક મૂળભૂત કણના બનેલા છે જે છે ક્વાર્ક્સ। એટલે એના આધારે એવું નક્કી થયું કે પરમાણુમાં બે જ મૂળભૂત કણો રહેલા છે, એક છે ક્વાર્ક્સ જે કોનો બનેલો છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો, અને બીજો કણ છે ઇલેક્ટ્રોન, રાઈટ। મિત્રો આ ક્વાર્ક્સના બે પ્રકારો છે, એક અપ ક્વાર્ક્સ જેનો સિમ્બોલ આપણે U તરીકે લઈશું અને જેનો વિદ્યુતભાર +2/3 * E છે, જ્યાં E એ મૂળભૂત વિદ્યુતભાર છે, અને બીજો પ્રકાર છે ડાઉન ક્વાર્ક્સ જેનો સિમ્બોલ આપણે D લઈશું, જેનો વિદ્યુતભાર -1/3 E છે। મિત્રો આપણે કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના જ બનેલા છે, તો એના આધારે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક્સના આધારે બંધારણ નક્કી કરી શકીએ છીએ। તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે ક્વાર્ક્સના આધારે પ્રોટોનનું બંધારણ UUD પ્રકારનું છે, એટલે કે પ્રોટોનમાં બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ છે, જ્યારે ન્યુટ્રોનનું બંધારણ ક્વાર્ક્સના આધારે UDD પ્રકારનું છે, એટલે કે ન્યુટ્રોનમાં એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ હોય છે। મિત્રો વિદ્યુતભારના ગુણધર્મોમાં વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ બંને ગુણધર્મો ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ। તો બંને ગુણધર્મો આપની સમક્ષ સ્ક્રીન સામે રજૂ કરેલ છે, જે દરેક વિદ્યાર્થી મિત્રએ ખાસ નોંધી લેવા।